જેતપુરમાં સાડી ઉદ્યોગમાં કાળી બાર મજૂરી જોવા મળી છે। જેતપુરના સાડીના કારખાનામાં કામ કરતા 31 બાળ મજૂરોને મુક્ત કરાયા હતા। એનજીઓ દ્વારા કારખાનામાં પોલીસને સાથે રાખી રેડ પાડવામાં આવી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। સાડી પ્રિન્ટિંગ ઉદ્યોગની પેટા કામગીરીમાં સાડી ફિનિશિંગ અને ઘડી ઇસ્ત્રીના કામોના પણ સમાવેશ થાય છે। જેતપુરમાં બાળ મજૂરો કામ કરતા હોવાના પુરાવા મળતા એનજીઓ દ્વારા પોલીસને સાથે રાખી ત્યાં રેડ પાડવામાં આવી હતી અને 31 બાળ મજૂરોને મુક્ત કરાયા હતા। જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતા 31 બાળ મજૂરોને છોડાવવામાં આવ્યા હતા। એનજીઓએ પોલીસને સાથે રાખી ઓપરેશન હાથ ધર્યું હતું। સાડી પ્રિન્ટિંગ ઉદ્યોગની પેટા કામગીરીમાં સાડી ફિનિશિંગ અને ઘડી ઇસ્ત્રીના કામોનો પણ સમાવેશ થાય છે, જેમાં જેતપુરમાં બાળ મજૂરો કામ કરતા હોવાનો પુરાવા મળતા એનજીઓને ત્યાં રેડ કરી હતી। મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી બાળકોને બોલાવવામાં આવતા હતા અને ત્યાં તેમને બાળ મજૂરી કરાવવા મજબૂર કરવામાં આવતા હતા। જેતપુરના ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં આવેલા 2 સાડી ફિનિશિંગના કારખાનામાં એનજીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 31 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા। બાળકોને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા અને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાં કારખાનેદાર અને ઠેકેદાર સામેલ છે। મારું નામ દામિની પટેલ છે। હું બચપન બચાવો આંદોલન એસોસિએશન ફોર વોલેન્ટરી એક્શનમાં એઝ સ્ટેટ કોર્ડિનેટર ગુજરાતમાં છેલ્લા 7 વર્ષથી કામ કરું છું। અમને મળેલ માહિતી મુજબ અમે રાજકોટ રૂરલ એએસટીયુ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો સંપર્ક કરતા રાજકોટ એએસટીયુએ અમને લોકલ પોલીસ સ્ટેશન સાથે સંપર્ક કરાવી આપતા અમને જે પોલીસ ફાળવવામાં આવી હતી એની સાથે હું દામિની અને મારી સાથેના શીતલબેન આજરોજ અમે જેતપુરમાં 2 કારખાનાઓમાં રેસ્ક્યુ માટે નીકળ્યા હતા અને 2 કારખાનામાંથી ટોટલ અમને 31 બાળકો અમે રેસ્ક્યુ કર્યા છે। આ બાળકો બિહાર અને યુપીના મળી આવ્યા છે। આ બાળકોમાં સૌથી નાનું બાળક 11 વર્ષનું અને સૌથી મોટું બાળક 17 વર્ષનું મળી આવેલ છે। અમે ટોટલ 3 વ્યક્તિ ઉપર ગુનો દાખલ થયો છે અને એક વ્યક્તિ જે પોલીસની તપાસમાંથી નીકળશે એ પ્રમાણે પોલીસ આગળ કાર્યવાહી કરશે એવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જેતપુર।